નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરતમાં એસએમસીની ગાડીઓ લાયસન્સ વિના જ ધમધમે છે। ભારે વાહનોને લઈ ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે પાલિકાની 20 ગાડીને ડિટેન કરી દંડ ફટકાર્યો છે। મનપાની કચરા ગાડીના કેટલાક ડ્રાઈવરો પાસે લાયસન્સ નથી। લાયસન્સ ન મળતા પોલીસે મનપાના વાહનો ડિટેન કર્યા છે। શહેરમાં ભારે વાહનોના અકસ્માતને લઈ ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી છે। એસએમસીની ગાડીઓ સામે પણ પોલીસે મોટી કાર્યવાહી કરી છે। મનપાની કચરા ગાડીના કેટલાક ડ્રાઈવર પાસે જ લાયસન્સ નથી। પોલીસે પાલિકાના કચરાની 20 ગાડી ડિટેન કરી દંડ આપ્યો છે। ટ્રાફિક પોલીસની ઝુંબેશમાં મનપાની ગાડીઓમાં જ લોલનલોલ પકડાતા કાર્યવાહી કરી છે। પાલિકાના વાહનોમાં ડ્રાઈવર પાસે લાયસન્સ નહીં મળતા પોલીસે મનપાના જ વાહનો ડિટેન કરી લીધા હતા। વાહન ચાલકો મનપાના કોન્ટ્રાક્ટની આડમાં વાહનો બેદરકારીપૂર્વક ચલાવવાની સાથે તેની નંબર પ્લેટને લઈને પણ મનસ્વી રીતે વર્તતા હતા। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબને ખાસ સૂચના કરેલી કે જે ભારે વાહનોથી અકસ્માત થાય છે એના પર અંકુશ આવે। જેના અનુસંધાને અમે એસએમસીની તમામ ગાડીઓને આજે જે ગાર્બેજીસ લઈ જતી હોય છે એને ચેકિંગ કરવામાં આવેલું, જેમાંથી 20 જેટલા વાહન ચાલકો છે તેમની પાસે લાયસન્સ ન હતા। અમુક ડ્રાઈવરો પોતાનો સીટ બેલ્ટ બાંધતા ન હતા। અમુક ગાડીઓ જે કચરામાં જતી હોય છે એના નંબર પ્લેટ દેખાતી ન હતી। આવી તમામ વાહનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને 20 જેટલા વાહનોને અમે ડિટેન કરી તેઓને ગોડાઉને મોકલી આપવામાં આવેલ છે।